હરિયાણાના રેવાડીમાં એક એવી ઘટના બની જેણે આખા ગામને હચમચાવી દીધી। 93 વર્ષીય દલીપસિંહ અને તેમના 90 વર્ષીય પત્ની સુરજી દેવીનું અડધા જ કલાકની અંદરમાં મૃત્યુ થઈ ગયું। ગામ લોકોની પરિવારના સભ્યોનું કહેવું છે કે બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો। તેમણે ક્યારેય આવો પ્રેમ બીજા કોઈનો જોયો પણ નહોતો। તેમનો પ્રેમ જાણે કે અમર બની ગયો। આ ઘટના ગામના દરેકના મોઢે ચર્ચાઈ રહી છે। તેમના મૃત્યુના સમાચારથી આખું ગામ આજે શોકમય બન્યું છે। આ ઘટના પણ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની। જ્યારે આ ઘટના બની ત્યારે સવારે બધું જ સામાન્ય હતું। તેમની વહુ ચા લઈને સાસુ અને સસરાના રૂમમાં ગઈ। સુરજીએ ચા પીવાની ના પાડી દીધી જ્યારે દલીપસિંહ પોતાનો ચાનો કપ લઈને બહાર ગયા। થોડા સમય પછી જ્યારે વહુ ફરીથી ચા લઈને ગઈ તો તેમણે જોયું કે સુરજીબેન પલંગ પર પડ્યા હતા। તેમને વારંવાર હલાવવા છતાં પણ તેઓ ઉઠ્યા નહીં। તાત્કાલિક જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા। આ સમયે દલીપસિંહ બહાર ખુરશી પર બેઠા હતા। જ્યારે તેમના પત્નીના મૃત્યુના તેમણે સમાચાર સાંભળ્યા તો તેઓ સ્તબ્ધ થઈ ગયા। જ્યારે પરિવાર તેમની પાસે પહોંચ્યો ત્યારે તેઓએ જોયું કે દલીપસિંહ પણ ખુરશી પર કાયમ માટે મૌન થઈ ગયા। કદાચ તેમની પત્નીનું દુઃખ તેમના માટે અસહ્ય હતું। બંનેએ અડધા જ કલાકમાં દુનિયાને અલવિદા કહી દીધું।